એક અજાણ્યો વટે માર્ગું એક ગામમાંથી પસાર થતો હતો અને એને તરસ લાગી અને ગામના પાદરમાં જે ઘર હતું ત્યાં જઈને એને પાણી માંગ્યું અને કરધણીએ પાણી આપ્યું અને અજાણ્યા માણસે કરધણીને કીધું કે તમારું ખેતર બહુ દૂર લાગે છે, કે હે કે તમારું ખેતર બહુ છેટું લાગે છે. એટલે કરધણીએ કીધું કે તમે હાવ અજાણ્યા છો, પહેલી જ વાર આ ગામમાં આવ્યા છો, તમે શેના ઉપરથી કહો છો કે મારું ખેતર બહુ છેટું છે? અને ત્યારે એ અજાણ્યો વટે માર્ગું બોલ્યો કે તમારા ખેતરેથી અત્યારે ગાડું આવ્યું અને ગાડા ભેગું તમારું કૂતરું આવ્યું અને એ કૂતરું ઘરમાં આવતા વેંત પડી ગયું. એ એટલું બધું થાકી ગયું કે એ ડોળા ચડાવી ગયું અને જીભ બહાર નીકળી ગઈ અને લહ 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 હાંફે છે. એટલે મને એમ થયું કે આ કેટલું બધું ચાલીને આવ્યું હશે, તમારું ખેતર કેટલું છેટું હશે. અને ત્યારે કરધણી ખડખડાટ હસવા માંડ્યો અને એટલું જ બોલ્યો કે ગામમાંથી સીમમાં જાવ ને તો પહેલું જ ખેતર મારું છે. આ હામે દેખાય ને એ લીમડી વાળું પહેલું જ ખેતર મારું છે. પણ આ કૂતરું ગાડાની સાથે નીકળે અને જ્યાં કોઈ આડ માર્ગ ઉપર બીજું કૂતરું ઊભું હોય દોડીને ત્યાં જાય, એ કૂતરાની સાથે ઝઘડો કરે, ભસે, મારે, પછાડે, વળી ગાડા નીચે આવે, ત્યાં બીજો આડ માર્ગ જોઈ જાય, વળી ત્યાં કૂતરું ભાળી જાય, દોડીને ત્યાં જાય, એને ભસે, મારે, પછાડે. ટૂંકમાં અહીં સુધી પહોંચતા પહોંચતા એટલું બધું થાકી જાય છે કે નાનકડું અંતર પણ એને બહુ લાંબુ લાગે છે. મિત્રો, તમને નથી લાગતું આપણું જીવન પણ આ કૂતરા જેવું છે? સાહેબ, ઘરથી કબર સુધી જવાનું છે, પણ એ પહેલાં તો આપણે 25 વખત મુંબઈ જઈ આવી, 75 વખત અમદાવાદ જઈ આવી, 10 વખત અમેરિકા જઈ આવી અને હરવાળે એટલા બધા થાકી જઈ બેફામ તો એ કેટલું થાકી જવું પડ્યું. નહીતર જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.